તાંત્રિક વિધિના રવાડે ચઢેલી સુરતના સરથાણાની પરિણીતાએ રૂપિયાની સાથે આબરૂ પણ ગુમાવી છે। ઠગ ભુવાએ પોતાની પત્ની સાથે મળી પરિણીતાના રૂપિયા 14 લાખ લૂંટી લીધા છે। એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા સાથે દુષ્કર્મ પણ આચર્યું છે। ભુવાએ રૂપિયાને આબરૂ બને લૂંટી હોવાનું ભાન થતાં આખરે પરિણીતાએ ભુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા નરાધમ ભુવાને પોલીસે ઝડપી પાડ્યો છે। સરથાણામાં રહેતી પરિણીતાના પરિવારની આર્થિક સ્થિતિ દારૂણ હતી, તેથી તે પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 283માં રહેતા અને તાંત્રિક વિદ્યા જાણતા કનુર્ફે કલ્પેશ કોરાટ પાસે ઉપાય માટે ગઈ હતી। અહીં કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતો, જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા। પરિણીતાએ પરિવારની સ્થિતિ વિશે જણાવતા ઠગ ભુવાએ દર મંગળવારે દર્શન કરવા કહ્યું હતું, તેથી પરિણીતા દર મંગળવારે દર્શન માટે જતી હતી। એકવાર ઠગ ભુવાએ પરિણીતાને કહ્યું કે તમારા વતનમાં આવેલા જૂના મકાનમાં માયા છે, જે કાઢવા વિધિ કરવી પડશે, લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે, તેમ કહીને મંદિરના માતાજી હેતલબા તથા ભુવાએ પરિણીતાને ફસાવી હતી। પરિવારની સ્થિતિ નબળી હોવા છતાં પણ પરિણીતા રૂપિયા આપવા તૈયાર થઈ હતી। 2 વર્ષમાં ભુવા અને તેની પત્નીએ ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પરિણીતા પાસે પડાવી હતી। ઠગ ભુવો વિધિ કરવાના બહાને પરિણીતાને પોતાના ઘરે મંદિરના મઢમાં બોલાવતો હતો। પરિણીતા અંદર આવે ત્યારબાદ મઢનો દરવાજો અંદરથી બંધ કરી દેતો હતો। પરિણીતાને ધ્યાનમાં બેસાડતો, લીંબુ મરચા તેના ઉપરથી ઉતારતો, ત્યારે આંખો બંધ રાખવા કહેતો હતો અને ત્યારબાદ ભુવો હું કહું તેમ કરવાનું છે, નહીં તો માયાની પ્રાપ્તિ નહીં થાય તેવું કહી પરિણીતાના કપડાં ઉતારતો હતો। પરિણીતા ના પાડે તો આંખો કેમ ખોલી તેમ કહી જમીન પર સુવડાવી દઈ પરિણીતાને માર મારતો હતો। ત્યારબાદ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો। ઠગ ભુવાએ તાંત્રિક વિધિ કર્યા બાદ પરિણીતાને એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી આપ્યું હતું। આ કળશ ઘરમાં રાખવા સૂચના આપી હતી। થોડા સમય બાદ તેમાંથી હીરા મોતી નીકળશે તેવું કહ્યું હતું। ખરેખર તો ઠગ ભુવાએ કળશની અંદર પથ્થર ભરીને પરિણીતાને આપી દીધા હતા। બાદમાં પરિણીતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી। આખરે 2 વર્ષથી ભુવાથી કંટાળેલી પરિણીતાએ ભુવા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમ ભુવા કનુર્ફે કલ્પેશ કોરાટને ઝડપી પાડ્યો છે। ગઈકાલ તારીખ 9/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણબાએ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને આઈપીસી કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણબાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય, તેઓ અવારનવાર સરથાણા પોસ્ટે હદની એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે, એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે। જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય। ફરિયાદણબાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદણબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારાયણભાઈ કોરાટ, રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી, સિલ્વર ચોક, સરથાણા, તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024ના કલાક 22:00 વાગે અટક કરેલ છે। 21મી સદીમાં પણ ભૂત ભુવાના ચક્કરમાં ફસાતા લોકો જોવા મળી રહ્યા છે। લાલચમાં ફસાઈને પોતાનું સર્વસ્વ ગુમાવી બેસતા અનેક દાખલા પણ અહીંયા જોવા મળે છે। ત્યારે સરથાણા પોલીસે હાલ તો એક નરાધમ ભુવાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।